દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વિવિધ જ્વેલર્સની દુકાનો ગ્રાહકોની સારી ભીડ જોવા મળી છે। જો કે સોનાના ભાવમાં થયેલા વધારો આ વખતે ખરીદી પર છાયો રહ્યો। ખરીદારોએ સોનું તો ખરીદ્યું, પરંતુ પહેલા કરતાં ઓછું વજન અથવા ઓછી રકમની ખરીદી કરતા જોવા મળ્યા। ધનતેરસના દિવસે સોનું ખરીદવાની પરંપરા નિભાવતા લોકોએ વિવિધ પ્રકારની જ્વેલરી પસંદ કરી। જ્વેલર્સની દુકાનોમાં વીંટી, નેકલેસ, બંગડીઓ, ચેઇન સહિતની અન્ય વસ્તુઓની ખાસ કરીને ખરીદી થઈ। ખરીદારોમાં નવી ડિઝાઇન અને હળવા વજનની જ્વેલરી તરફ વધુ ઝુકાવ જણાયો। એકંદરે ધનતેરસ સોનાની ચમક તો કાયમી રહી, પરંતુ ઊંચા ભાવોએ ખરીદારીના ઢંગમાં બદલાવ લાવ્યો છે એમ કહી શકાય। जी सर, आज धनतेरस નો ફેસ્ટિવલ છે અને આપણા હિન્દુઓમાં ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ખરીદવાની જે પ્રથા છે, તો આજે ધનતેરસ છે, ધનતેરસનું લોકો આખું વર્ષ રાહ જોઈને સ્પેશિયલ આ દિવસે ડિલિવરી માટે ખાસ રાહ જોતા હોય છે। બુકિંગ ઘણું એડવાન્સથી કરાવતા હોય છે અને આ દિવસે ડિલિવરી લે છે। ઓવરઓલ જોઈએ તો આ ધનતેરસ અત્યારે રેટનું થોડું કલેક્શન આવ્યું છે, તેના હિસાબે ગ્રાહકી અત્યારે સવારથી ખાસી એવી છે। જ્યારે ભાવમાં ઘટાડો થાય છે ત્યારે હું કસ્ટમરને આગ્રહ કરીશ કે આપ લેતા રહેજો। ગોલ્ડ, સિલ્વર અત્યારે ભાવમાં કરેક્શન આવ્યું છે, ગોલ્ડમાં પણ આવ્યું છે અને સિલ્વરમાં પણ આવ્યું છે, તો રાઈટ ટાઈમ છે અત્યારે લેવા માટે। પાછું ડીપ મળ્યું છે તો આ ભાવે, અને દિવસ પણ આજે શુભ છે કે શુભ બનતા દિવસે તમે આજે ખરીદી કરો ગોલ્ડ અને સિલ્વર અને ડાયમંડની બધાથી। સર 22 કેરેટ ને 24 કેરેટ કદાચ કોઈ એફોર્ડ ન કરી શકે તો એવું પણ હોય છે કે 18 ગ્રામ ભાવ જે વધેલો છે તે પ્રમાણે અમે લોકોએ ખાસ મિનિમમ 100 મિલીગ્રામનું બિસ્કિટ 24 કેરેટ ગોલ્ડમાં આ વખતે બનાવ્યું છે કે હરેક પોકેટમાં બેસી શકે। કસ્ટમરનું જે પણ બજેટ છે તે પ્રમાણે થઈ શકે છે। 100 મિલીગ્રામ છે, 200 મિલીગ્રામ છે, પછી ઇવન અડધો ગ્રામ છે, એ બધા જ ડિનોમિનેશનમાં આ વખતે ગોલ્ડ બનાવ્યા છે 24 કેરેટ ગોલ્ડમાં, જેની પૂરેપૂરી રીસેલ વેલ્યુ પણ મળે છે। સુરતની જનતાને શુભકામનાઓ। થેન્ક યુ જી। વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, પાર્લે પોઈન્ટ, સુરતથી। હું મારા કસ્ટમરો, સુરતના લોકોને આ શુભ પર્વ માટે આજનો ધનતેરસ છે એના માટે હેપી ધનતેરસ અને શુભ દીપાવલીનો સંદેશો આપું છું। પ્લસ એક ખાસ મેસેજ છે કે ગોલ્ડ અને સિલ્વર જે આપણા પૂર્વજો આપણને કહી ગયા છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતું રહેવું જોઈએ, તો આપ કરતા રહેજો। અને એનું જે રિટર્ન છે એ આપણે જોયું છે લાસ્ટ 8 મહિનામાં જે વધારો આવ્યો છે તે અનબિલિવેબલ આવ્યો છે અને આવતા સમયમાં પણ આ વધારો આવતો જ રહેશે। એટલે ખાસ જ્યારે પણ આપણે ડીપ મળે છે ત્યારે આપ ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનમ લેતા જ રહેજો।